अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ बीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। चलते हैं वीडियो की तरफ। तो जी गाइस, આજની અમારી વિડીયોનું ટાઇટલ છે નેશનલ પાર્ક મારી નજરે વેલાવદર। વાહ 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 વાહ, વેરી ગુડ। वाह जी वाह। મેં સાંભળ્યું છે કે બ્લેક બકનું બિહેવિયર સ્ટડી કરવાનો આનંદ અદ્ભુત હોય છે। એમાં પણ છે ને પેલા મિડલ એજ વાળા બેચલર કાળિયાર, એમનું તો અલગ જ ગ્રુપ હોય અને એમના લીડર બનવા માટે અંદર અંદર પછી ફાઇટ પણ કરે। હા, હેરિયર ગાડીનો વિડીયો તો તમે જોયો હશે, પણ હેરિયર બર્ડ જોયું છે? એ હેરિયર પક્ષીની ફેવરિટ જગ્યા એટલે આપણું ગુજરાત। તમે કહેશો શું વાત કરે છે આદિત્ય? સાચે કહું છું, વર્લ્ડની છે ને લાર્જેસ્ટ કમ્યુનલ રોસ્ટિંગ સાઇટ હેરિયર બર્ડની એ ક્યાં છે? આપણા ગુજરાતમાં વેળાવદરની અંદર જો તમે આવો છો બ્લેક બક નેશનલ પાર્કની અંદર, તો તમને શિયાળામાં અસંખ્ય સંખ્યામાં હેરિયર બર્ડ જોવા મળે। આ ગ્રાસલેન્ડમાં છે ને બર્ડ્સ હોય કે બ્લેક બક સહપરિવાર જ જોવા મળે। जो तेरे बिना मैं वो घर हूँ तेरा ગીત યાદ આવી ગયું યાર। સુગરીના માળા કેટલા સુંદર છે ને, કદાચ એટલે જ શહેરોમાં તો શોપીસ તરીકે જોવામાં આવે છે। ગીરમાં જઈએ તો સિંહ જોવા મળે, પણ ગ્રાસલેન્ડનો શિકારી એટલે વુલ્ફ।
તમને વેળાવદરના ગ્રાસલેન્ડમાં જંગલી બિલ્લી અને હાઈના પણ જોવા મળે. જંગલ સફારીની અસલી મજા અર્લી મોર્નિંગમાં છે. એમાં પણ જો ગાઈડ મસ્ત મળી જાય ને તો 4 વાતો વધુ જાણવા મળે. ભાઈ, ગુજરાતની અંદર આટલું સરસ મજાનું ગ્રાસલેન્ડ, જે ઇન્ડિયાના વન ઓફ ધી બેસ્ટ ગ્રાસલેન્ડમાં આવે છે, એ વિસ્તારને આપણે કહીએ બ્લેકબક નેશનલ પાર્ક, પણ લોકલ શું કે? લોકો આમ છે ને ભાલ પ્રદેશ પણ કહેવાય છે. હા. કારણ કે આ એરિયા છે ને પેલા સમુદ્ર સાથે કનેક્ટેડ હતો. હા. ધીરે ધીરે સમુદ્ર પાછળની સાઈડ ગયો એટલે આ એરિયા રિકવર થયો, એટલે ગ્રાસલેન્ડ ને એવું ખેતીના વિસ્તાર પણ વધ્યા. તો આજે આ ભાલ પ્રદેશ છે, એમાં હજી પણ સમુદ્રનું પાણી ક્યાંથી આવે છે? હા, આપણે વેટલેન્ડ સાઈડ છે અને જો પાછળની એરિયા છે ને ત્યાં આગળ એક ક્રીક છે જેમાં હરરોજ પાણી ભરતીને ઓટનું પાણી એવરીડે અંદર આવે છે. મને લાગે છે એટલા માટે પેલી વનસ્પતિ અહીંયા ઉગે છે ને, જેમાં પેલી ખારાશ હોય. હા, એ મોરડ. મોરડ. નેશનલ પાર્કની અંદર છે ને આમ તો નીચે ઉતરવું અલાઉ નથી હોતું. એના અમુક ફિક્સ સ્પોટ્સ હોય જ્યાં તમે ગાડીમાંથી નીચે ઉતરી શકો. પરંતુ તમે જો એમ વિચારતા હોય કે તો પછી આટલા બધા લોકો નીચે ઉતરીને શું કરે છે? વેલ, વેળાવદરમાં આવેલ આ જે નેશનલ પાર્ક છે, એમાં તમે જો વોકિંગ સફારી લો છો તો તમારા સ્ટુડન્ટ્સને આ એક્સપિરિયન્સ મળી શકે એમ છે. જંગલની વચ્ચે ચાલીને જ્યારે જંગલનો અનુભવ લો ને એના વિશે જાણો ને તો વધારે સમજણ કેળવાય. બ્લેકબકમાં છે ને ફિમેલનો સ્વયંવર યોજાય હો. જે બ્લેકબક એને ઇમ્પ્રેસ કરે, ફિમેલ એની. ઇનફેક્ટ ફિમેલ કાળિયાર મોસ્ટલી છે ને ગ્રુપમાં અથવા તો ફેમિલી સાથે જ જોવા મળે. ફિમેલને જોઈને બ્લેકબક જે નખરા કરે, ક્યુટ એમના ઝઘડા અને એમના કૂદકા, એવું થાય કે બસ જોયા જ કરીએ. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિઝિટ કરીને હું અદિતિ એટલું તો ચોક્કસથી કહીશ, જે મેં ગીરના વિડીયો વખતે કહ્યું હતું કે કોઈ એક પ્રજાતિ કે આખા સમુદાયને નહીં, પરંતુ આખા હેબિટાટને બચાવવાની જરૂર છે. નહીતર ખરેખર ગ્રાસલેન્ડ કેવું હશે ને એ ફિલ્મની સ્ક્રીન પૂરતું સીમિત થઈ જશે. કહેજો કેવું લાગ્યું તમને મારી નજરે વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત. तो जी गाइस, ये था ब्लैक बक नेशनल पार्क वेलावदार. तो इसकी खूबसूरती तो मुझे बहुत ही मतलब कि आला किस्म की इसकी खूबसूरती थी, और इसमें जो जितने भी जानवर थे और चरिंद बरिंद देख के, और एक बाज भी बैठा हुआ था. बाज की भी एक अपनी क्वालिटी है. तो वाकई में ये बहुत ही खूबसूरत पार्क है. और इसकी जगह, और उन्होंने जो कहा कि जैसे जैसे यहाँ पे एक विशाल नदी थी, फिर नदी जैसे 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 वो सूखती गई, या टर्निंग पॉइंट उसने ले लिया, वैसे वैसे ये पार्क बढ़ता गया.
इसमें मतलब कि बहुत सारे जानवर भी देखो, ज़्यादातर हमने देखो हिरन ही देखी है। हिरन, और फिर वो जो वो Black मारकुर की तरह जो हाँ, वो हाँ, थे, वो उसी की नस्ल में से ये ब्लैक बग। तो वो बहुत यानी अच्छा छलांगे इतनी ऊंची ऊंची मारना, मैं तो समझती थी सिर्फ ये हिरन ही मार सकती है। वही तो है, वो भी हिरन ही है, ब्लैक बग हिरन ही है, वो उसकी नस्लों में से एक होता है। मैं यही समझा रहा था कि ब्लैक बग हो गया, हिरन हो गया, पारासिंगा हो गया, ये सारी एक नस्ल से पीढ़ी है इनकी। हाँ, लेकिन यानी अच्छा बड़ा एक वो पार्क लग रहा था, बहुत बड़ा पार्क था और अच्छा था। जैसे एक मैंने परिंदा ऐसा देखा, इतना खूबसूरत लग रहा था, इतना खूबसूरत इसके कलर्स। हनी ने कहा कि ये जहाँ पे ये होते हैं ना, जहाँ पे ये जॉब करते, तो वहीं पे ये भी ये बैठे हुए होते पानी के अंदर। तो यानी ये बहुत कम आते हैं और ये हाथ में नहीं आते हैं। नहीं, इनकी ये स्पीड बहुत कहते तेज हैं कि होती है। बहुत स्पीड थे। इनकी बतख की तरह चोंच होती है, ठीक है। इनका आधा जो हिस्सा होता है वो बतख का होता है, बिल्कुल बतख। आप बोलोगे ना कि बतख का फेस है, और इसका जो नीचे का हिस्सा होता है परिंदे का होता है। अच्छा, मुझे उसका कलर बहुत अच्छा लगा, इतना क्यूट लग रहा था दिखने में, उसके कलर मुझे बहुत आला लगे। मैंने कहा नहीं, ये तो बिल्कुल ही यूनिक परिंदा है और मैंने देखा नहीं है ऐसा, मुझे इतना अच्छा लगा। और वो फौरन उड़ भी गया था ना, तो ऐसा ही लगा कि यार इसका फेस बिल्कुल बतख का है। तो बतख की तरह उनका फेस होता है, और जो उनका धड़ होता है शरीर, वो बिल्कुल एक परिंदे की तरह होता है। तो ये परिंदा मैंने बहुत कम देखा, बहुत कम नज़र आता है ये। अच्छा, इसका कलर मुझे इतना क्यूट लगा। ऐसे परिंदों में मैंने कलर नहीं देखे सिवाय मोर के अंदर जो मिक्स होते हैं, यानी 2 या 3 शेड उसमें आ रहे थे, लेकिन जो एक आसमानी कलर जो था ना उसमें, वो बहुत आला लग रहा था। उनकी जो चोंच होती है येलो होती है, उनके सर पे नीला कलर होता है, पंख हाँ। ब्राउन टाइप के होते हैं, और हल्का सा रेड का शेड आया हुआ होता है और येलो का शेड आया हुआ है। यानी बहुत ये खूबसूरत पूरा एक परिंदा परिंदे का है। ही है, क्योंकि हमने तो बड़े करीब से देखा है और लाइव देखा है ये परिंदे को। काफ़ी कोशिश करी हमने अच्छा, कि किसी तरीके से हमें मिल जाए। ये जिन्होंने जो वीडियो शूट की है उनका नाम मैं भूल गई हूँ, बट वो मैं उनको देख रही थी कि जैसे वो डर खौफ एक होता है ना लड़कियों के अंदर, वो कुछ नहीं था। एक होता है जिंदा दिल और मर्दों की तरह बस निकल जाना है, काम करना है, इधर जाना उधर, जैसे कहते हैं हराउड़िया हराउड़ी में समझते हो कि भागम दौड़ी ये वो। तो वो शूट जिस तरह कर रही थी कि कैमरा शूट कर रही थी, जाना डर नहीं है कि इनके गाड़ी के पास से एनिमल्स गुजर रहे या एक लड़कियों में होता, वो नहीं है। यानी वो काम कितना एक्टिव होके कर रही थी माशाल्लाह। मैं उनको ये चीज़ें नोट कर रही थी कि डर नहीं रही थी वो। डर किस बात का, जब काम करना है तो डर। नहीं, एक होता है ना कि थोड़ा सा किसी चीज़ में एक बंदा डर भी जाता है कि अगर आगे से कोई चीज़ आ जाती है, एक डर भी लगने लग जाता है कि काम में तो हम भी निकल रहे होते हैं शूट पे, कभी कहाँ, बट ये होता है कि अगर कोई चीज़ ऐसी आ जाती है तो बंदा एक डर जाता है। तो वो चीज़ मैंने उनमें नहीं देखी। आपने नोट किया? कैमरा ऑन है, क्या हो रहा है, बैकग्राउंड क्या हो रहा है, हम तो नहीं जानते ना। ये तो ये देखो, ये तो सारी बातें होती है। तो ये वीडियो यकीनन आपको बहुत पसंद आई होगी। आप हमें लाइक करें, सब्सक्राइब करें और बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफिज़।